નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ. એમાં આપણે આજનો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું રાસાયણિક ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ. તો આપણે રાસાયણિક ગતિકી, તો ગતિ એટલે શું? તો કે ઝડપ, પ્રક્રિયાની ઝડપ વિશે આપણે ભણવાનું છે. જેમ આપણે ફિઝિક્સની અંદર વેલોસિટી એટલે કે વેગ વિશે ભણીએ છીએ, એવી જ રીતે અહીંયા આપણે પ્રક્રિયાની અંદર તેની ઝડપ વિશે આપણે ભણવાનું છે. અને આ જે ચેપ્ટર છે એ JEE નીટ માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે, રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરીશું કેમિકલ કાઇનેટિક્સ યાની કે રાસાયણિક ગતિકી. તો એની જરૂર કેમ પડી, રાઈટ, કે કેમિસ્ટ્રીની અંદર જે પ્રક્રિયાના વેગની જરૂર કેમ પડે છે? તો આપણે 11th શીખી ગયા છીએ ચેપ્ટર કે શાસ્ત્ર ચેપ્ટરની અંદર થર્મોડાયનેમિક્સની અંદર કે રાસાયણિક પ્રક્રિયાની પરિણામવાની શક્યતા એ આપણે ઉષ્માગતિશાસ્ત્ર પરથી નક્કી કરી શકીએ છીએ. એટલે આપણે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી કોઈ પણ પ્રક્રિયા આપમેળે એટલે કે સ્વયંભૂ થશે કે નહીં એની આગાહી કરી શકીએ છીએ, રાઈટ. તો તેની અંદર કહ્યું હતું કે આપણે આપમેળે થતી એટલે કે સ્વયંભૂ રીતે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય આપણને કેવું મળશે? <0 એટલે કે ઋણ મળશે, 0 કરતાં ઓછું મળશે, રાઈટ. તો બીજું આપણે શું જોયું હતું? કે બીજું એ જોયું હતું કે પ્રક્રિયા આપમેળે નક્કી કરવા માટે આપણે શેની જરૂર પડશે? એન્ટ્રોપીની, રાઈટ. તો આપણે પ્રણાલીની એન્ટ્રોપી અને પર્યાવરણની એન્ટ્રોપીના મૂલ્યો શોધીને આપણે સરવાળો કરીએ તો અને ડેલ્ટા એસ ટોટલ આપણને કેવું મળશે? ધન મળે એટલે કે પોઝિટિવ મળે. તો પ્રક્રિયા છે આપમેળે સ્વયંભૂ રીતે પરિણમતી હોય છે, રાઈટ. તેવું આપણે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ પરથી શીખેલું હતું, રાઈટ. તો હવે આપણે જોઈએ ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે પહેલું તો શું થશે? તો કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા નક્કી કરશે, રાઈટ. એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં ઓછું હોય, <0 હોય એટલે કે ડેલ્ટા જીનું છે એ ઋણ મૂલ્ય ધરાવશે એટલે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે, આપમેળે થાય છે. અને બીજું ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે શું છે? તો કે ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ <0 એટલે ડેલ્ટા એસ ટોટલ છે આપણને કેટલું મળશે? પ્લસ થશે, રાઈટ. તો પ્રક્રિયા છે એ કેવી રીતે થશે? તો પ્રક્રિયા આપણને સ્વયંસ્ફુરિત રીતે થતી જોવા મળે છે. હવે બીજું એ કે આપણે એ પણ શીખ્યા છે કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ છે કે તે પ્રક્રિયાના સંતુલન પરથી નક્કી થાય છે, પ્રક્રિયાના સંતુલન અચળાંક પરથી નક્કી થાય છે. તો અહીં જે સંતુલન અચળાંક કેનું મૂલ્ય છે એ કેવું હોય છે? 1 કરતાં વધુ હોય એટલે કે K > 1 હોય તો એની નિપજ પ્રમાણમાં કેવી મળશે? વધારે મળશે. તો એનો મતલબ શું થશે? તો કે આ પ્રક્રિયા એ સતત પુરોગામી દિશામાં મળે છે, રાઈટ. તો પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે એમ કહી શકાય, રાઈટ. એટલે અહીંયા આપણે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી આપણને ફક્ત ને ફક્ત પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા વિશે તથા પ્રક્રિયામાં નિપજ કેટલી મળશે અને એના વિશેની જ સમજૂતી મળે છે, રાઈટ. પણ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેના વિશે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં કોઈ જ માહિતી મળતી નથી. તો આ બધી જ માહિતી આપણને શેમાંથી મળશે? કેમિકલ કાઇનેટિક્સમાંથી એટલે કે રાસાયણિક ગતિકીમાંથી મળી શકે છે. તો રાસાયણિક ગતિકી એટલે શું? તો કે પ્રક્રિયાને પૂર્ણતાએ પહોંચવા માટે અથવા તો સંતુલને પહોંચવા માટે લાગતો સમય કે એને આપણે શું કહેવાય છે? કેમિકલ કાઇનેટિક્સ કહેવામાં આવે છે. તો આના ઉપરથી આપણે પ્રક્રિયાની ઝડપ વિશેની માહિતી મેળવી શકીએ છીએ, રાઈટ. રાસાયણિક ગતિકીની મદદથી પ્રક્રિયાના વેગ વિશેની માહિતી મળશે, રાઈટ. અને રાસાયણિક ગતિકીની અંદર આપણે કોનો અભ્યાસ કરી શકીએ? તો કે રાસાયણિક ગતિકીની અંદર પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. તો પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા કયા છે? તો કે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક વગેરે શું કરશે? પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો છે, રાઈટ. પણ અહીં આપણે એવું ન કહી શકીએ કે હવે ધારો કે ઉદ્યોગની અંદર આપણે કોઈ એક જ પરિબળ હોઈ શકે એવું આપણે કહી શકતા નથી, પરંતુ એને કેમિકલ રિએક્શન માટે તો ઘણા બધા ઘટકો પણ હોઈ શકે છે, રાઈટ. હવે એમાં જે પ્રક્રિયાનો વેગ કેટલા સમયમાં પૂરી થશે, કેટલા પ્રમાણમાં નિપજ મળશે, પ્રક્રિયા થશે કે નહીં, આ બધી જ માહિતી હોવી જોઈએ. માટે ઇન્ડસ્ટ્રીની અંદર આ બંને પ્રકરણ જે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને પ્રકરણોનો સમન્વય કરવામાં આવે છે. અને એ બંને પ્રકરણો એકબીજાના કેવા હોય છે? પૂરક હોય છે, રાઈટ. તો આ ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એને અસર કરતા પરિબળો, પ્રક્રિયાનો ક્રમ, પ્રક્રિયાની આણ્વિકતા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય, રાઈટ, વગેરેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે, રાઈટ. તો હવે એના માટે હવે આપણે જોઈએ આગળનો ટોપિક કે રાસાયણિક ગતિકી. આપણે અહીંયા શું વ્યાખ્યા જોઈ કે રાસાયણિક ગતિકી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે અને કેટલી ઝડપથી થાય છે એ સમજવામાં મદદ કરશે, રાઈટ. કે ધારો કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું જે આથમણની ક્રિયા દ્વારા શેમાં રૂપાંતર થશે? તો કે ઇથેનોલ પ્લસ CO2 પ્લસ H2O માં એ રૂપાંતર
કરે છે અને રાસાયણિક ગતિકીની વ્યાખ્યા જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓના વેગનો અભ્યાસ અને પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા રસાયણશાસ્ત્રને શું કહેવાય છે? રાસાયણિક ગતિકી કહેવામાં આવે છે. અને એની અંદર પ્રક્રિયાનો વેગ, ક્રિયાવિધિ અને પ્રક્રિયાની ઉર્જા વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. રાઈટ, હવે આપણે જોવાનું છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિશેની માહિતી. તો વેગ, પ્રક્રિયા કાઢી નાખી તો વેગ કોને કહેવાય? વેગ એકલો વધશે તો કે વેગ કોને કહેવાશે? તો કે એકમ સમયમાં કાપેલું અંતર એને શું કહેવાય છે? વેગ કહેવાય છે. પણ આપણે ફિઝિક્સ માટે આ વ્યાખ્યા આપી શકીએ, પણ આપણે કેમિસ્ટ્રીની અંદર જે બે વસ્તુ જોવાની હોય છે કે એક બાજુ પ્રક્રિયક હોય અને બીજી બાજુ શું હોય છે? નિપજ હોય છે. તો પ્રક્રિયા જ્યારે શરૂ થયા પહેલાં પ્રક્રિયકનો જથ્થો કેવો હોય? વધુ હોય. પણ જેમ જેમ પ્રક્રિયા શરૂ થાય તેમ તેમ પ્રક્રિયકનો જથ્થો કેવો થાય? ઘટતો જશે. અને નિપજનો જથ્થો સમયની સાથે શું થાય? વધતો જાય. રાઈટ, તો અહીં આપણે વ્યાખ્યા આપણે શેના સંદર્ભમાં લેવાની છે? જથ્થાના સંદર્ભમાં લેવાની છે. રાઈટ, તો આપણે કારણ કે અહીંયા આપણે શું કરીએ છીએ? જથ્થો રજૂ કરીએ છીએ. શેમાં? તો કે સાંદ્રતામાં. રાઈટ, તો પ્રક્રિયા વેગની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો કે પ્રક્રિયા દરમિયાન એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા નિપજની સાંદ્રતામાં થતા વધારાને આપણે શું કહેવાય છે? પ્રક્રિયા વેગ કહેવામાં આવે છે. અથવા આપણે એની બીજી રીતે શું વ્યાખ્યા આપી શકીએ? તો કે એકમ સમયમાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ કહેવામાં આવે છે. રાઈટ, તો હવે આપણે 11th અંદર જે રાસાયણિક સંતુલન ચેપ્ટર છે એની અંદર આપણે એક આલેખ આવે છે સાંદ્રતા વિરુદ્ધ સમયનો. તો એ આલેખની અંદર આપણે શીખી ગયા છીએ કે હવે જ્યારે આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ મળશે, રાઈટ, તો એની અંદર આપણે જે ઝીરોમાંથી પાસ જે આપણે અહીંયા આ આલેખ આપેલો છે એ જ રીતે. રાઈટ, તો સમયની સાથે જે પ્રક્રિયા અહીંયા જો 0 સમયે t=0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેવી છે? 100% હોય છે. રાઈટ, તો આલેખ પરથી આલેખ છે જે સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે અને નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો થશે. રાઈટ, તો 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? 100 છે. રાઈટ, તો જેમ જેમ સમયની સાથે નિપજની સાંદ્રતામાં શું થતો જોવા મળશે? અહીંયા વધારો થતો જોવા મળશે. એટલે આલેખ છે એ ઉપરથી આપણને નીચેની તરફ આવતો જોવા મળશે. જ્યારે નિપજની સાંદ્રતા છે એ સમયની સાથે કેવી થતી જાય છે? વધતી જાય છે. તો આપણે આના ઉપરથી આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ બનાવી શકીએ. રાઈટ, હવે જો નિપજની સાંદ્રતા વધી થશે એટલે એક ગ્રાફ આપણને આ રીતે મળશે. રાઈટ, તો પ્રક્રિયા વેગનું સમીકરણ બનાવી શકીએ. પ્રક્રિયા વેગ R બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. એટલે કે પ્રક્રિયા વેગ એટલે પ્રક્રિયા વેગને R વડે દર્શાવી. R બરાબર ડેલ્ટા સી જે ચોરસ કાઉન્સ આવે એમાં ડેલ્ટા સી ચોરસ કાઉન્સ પૂરો છેદમાં ડેલ્ટા ટી. રાઈટ, તો આ કયું સમીકરણ થયું? તો કે પ્રક્રિયા વેગનું સમીકરણ. કેમ? કારણ કે હવે આ સમીકરણ છે આપણે કોઈ પ્રક્રિયક કે નિપજ માટે નથી કહેતા, પણ આ તો માત્ર એ સાંદ્રતાનો ફેરફાર છે એ સમયની સાથે દર્શાવે છે, સાંદ્રતામાં થતો ફેરફાર. રાઈટ, તો સમયની સાથે પ્રક્રિયાની ઝડપને આધારે આપણે પ્રક્રિયા છે એ 3 પ્રકારની પડે છે. રાઈટ, તો આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણ જે આગળનું જે સમીકરણ હું બોલી કે આ પ્રક્રિયા વેગ R બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર છે તે માટે લીધેલો સમય એટલે કે ડેલ્ટા ટી. તો જે એની અંદર જે ડેલ્ટા ટી એ ખૂબ જ નાનો હોય તો પ્રક્રિયાનો વેગ જે પ્રક્રિયાનો રેટ છે એકદમ કેવો થાય? વધી જાય. અને જો ડેલ્ટા ટી ખૂબ જ નાનો હોય તો એ રેટ છે એ કેવો થાય? એકદમ ઘટી જશે. એટલે પ્રક્રિયાની ઝડપનો આધાર છે એ સમય પરથી નક્કી થઈ શકે. રાઈટ, તો આમ સમયને આધારે પ્રક્રિયાની ઝડપ નક્કી થતી હોય છે અને એ ઝડપને આધારે પ્રક્રિયા 3 પ્રકારે થતી હોય છે. તો પ્રક્રિયાની ઝડપને આધારે પ્રક્રિયાના કેટલા પ્રકાર પડશે? 3 પડશે. ઝડપી પ્રક્રિયા, મધ્યમ ગતિની અને અતિ ધીમી ગતિની પ્રક્રિયા. તો ફર્સ્ટ જોઈએ ફાસ્ટ રિએક્શન એટલે કે ઝડપી પ્રક્રિયા. તો એ આપણને જે મેં તમને આગળનું સમીકરણ કીધું કે R એટલે કે પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા સી ડિવાઈડ બાય ડેલ્ટા ટી. તો આપણે આગળ કીધું હતું કે ડેલ્ટા ટી જે લીધેલો સમય એ ખૂબ જ નાનો હોય તો પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયાની ગતિ એ કેવી મળશે? આપણને ખૂબ જ વધારે મળશે. રાઈટ, તો આવી પ્રક્રિયાના રેટ આપણે ક્યારેય ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા નથી. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. તો પ્રબળ એસિડ તરીકે આપણે HCl લઈએ, પ્રબળ બેઝ તરીકે આપણે NaOH લઈએ. તો એ ઝડપી પ્રક્રિયા છે. રાઈટ, હવે આપણે જે નજર કરીશું ત્યાં જ એ શું કરી દેશે? સોડિયમ ક્લોરાઇડના અક્ષેપ બનાવી દેશે અને વોટર મોલેક્યુલ બનશે. રાઈટ, તો આ કેવી પ્રક્રિયા છે? એકદમ ઝડપી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા માટે આ જે
પ્રક્રિયાનો જે ટાઈમ છે આપણે સ્ટોપવોચની અંદર પણ એને માપ કરી શકતા નથી. પણ આ જે પ્રક્રિયા છે 10⁻⁹ થી 10⁻12 નેનો સેકન્ડ અથવા તો પાઇકો સેકન્ડની અંદર જ પૂર્ણ થઈ જાય છે, રાઈટ. તો પ્રક્રિયા માટે જે લાગતો સમય એટલે કે જે સ્ટાર્ટિંગથી એની એન્ડ સુધીનો સમય એ ખૂબ જ નાનો હોય છે, રાઈટ. તેથી આવી પ્રક્રિયા માટે આપણે એનો વેગ છે, રેટ છે, એ ક્યારે આપણે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા નથી, રાઈટ. તો હવે બીજી પ્રક્રિયા આપણને આપેલી છે જે સિલ્વર નાઇટ્રેટ માટેની, રાઈટ. તો સિલ્વર નાઇટ્રેટ એકવીએસ સોલ્યુશન પ્લસ NaCl એકવીએસ, તો ઇટ ગીવ્સ શું બનાવશે, AgClના અવક્ષેપ બનાવશે અને એનો 3 બનશે એકવીએસ ફોર્મમાં, રાઈટ. હવે આ જે પ્રક્રિયાઓ છે આપણને ફક્ત શેમાં જોવા મળશે, તો કે આયનીય પ્રક્રિયાઓ છે એ સૌથી ફાસ્ટ રિએક્શન છે. આયનીય પ્રક્રિયાઓ છે એ કેવી પ્રક્રિયાઓ છે, તો કે ઝડપી પ્રક્રિયાઓ છે, રાઈટ. હવે એનો બીજો પ્રકાર છે સ્લો રિએક્શન એટલે કે અતિ ધીમી ગતિની પ્રક્રિયાઓ. તો હવે આ આપણે કહી શકીએ આ પ્રક્રિયા કેવી હોય છે, ધીમી હોય છે. તો રિએક્શન આપણે પ્રક્રિયાનો વેગ કીધો આગળ, તો પ્રક્રિયા વેગ R બરાબર ΔC/ΔT કીધું, રાઈટ. તો અહીંયા રેટ છે એ કોના સંદર્ભમાં નક્કી થાય છે, તો કે સમયના સંદર્ભમાં નક્કી થાય છે, રાઈટ. તો હવે અહીંયા રેટ ધીમો જ પડી ગયો તો એનો મતલબ શું થશે, તો કે હવે જે ΔTના લીધેલો સમય, જે લાગતો સમય ΔT છે એ ખૂબ જ કેવો હોય છે, મોટો હોય છે, રાઈટ. તો કે ΔT જે લીધેલો સમય ખૂબ જ વધારે હોય તો પ્રક્રિયાનો વેગ એ કેવો હોય છે, ખૂબ ધીમો હોય છે, રાઈટ. તો એના એક્ઝામ્પલમાં આવશે લોખંડનું કટાવું, જે હવા અને ભેજની હાજરીમાં લોખંડને શું લાગશે, કાટ લાગે છે. પછી બીજું ઉદાહરણ આવશે કે ગ્લુકોઝના આસમણથી શું બનશે, ઇથેનોલ બનશે. પછી હજી એક ઉદાહરણ આપી શકીએ કે યુરેનિયમ ધાતુમાંથી વિકિરણનું ઉત્સર્જન થવું, રાઈટ. કે એનું ઉત્સર્જન ક્યાં સુધી થશે, તો કે જ્યાં સુધી એનું અર્ધાયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી શું કરશે, વિકિરણ બહાર ફેંકતું રહે છે, રાઈટ. તો આ હતી અતિ ધીમી ગતિની પ્રક્રિયા. હવે આવશે મોડરેટ રિએક્શન એટલે કે મધ્યમ ગતિની પ્રક્રિયા. તો આવી પ્રક્રિયા માટે સમજ એ ખૂબ મોટો કે નાનો નથી હોતો, પરંતુ કેવો હોય છે, બંનેની વચ્ચેનો હોય છે. એટલે કે આવી પ્રક્રિયાનો વેગ કેવો હોય છે, મોડરેટ હોય છે, મધ્યમ હોય છે, રાઈટ. કે એ ખૂબ જ ધીમી કરતાં વધારે અને ઝડપી કરતાં કેવો હોય છે, ઓછો હોય છે, રાઈટ. તો ΔT જે લીધેલો સમય એ ખૂબ જ વધુ કે ખૂબ જ ઓછો હોતો નથી. તો એનો એક્ઝામ્પલ આવશે ખાંડનું પાણીમાં વ્યુત્ક્રમણ. તો વ્યુત્ક્રમણ એટલે શું, તો કે ખાંડનું આપણે આથમણ કરીએ ત્યારે એનું ગ્લુકોઝ અને શેમાં કન્વર્ટ થશે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ઝન થાય છે. બીજું આવશે સ્ટાર્ચનું જળ વિભાજન, રાઈટ. તો આપણે હવે સામાન્ય રીતે વ્યવહારમાં જે મોડરેટ રિએક્શનનો જે મધ્યમ ગતિની જે પ્રક્રિયા છે એનો જ ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. હવે આ ચેપ્ટરની અંદર પણ આપણે મોડરેટ રિએક્શનનો જ અભ્યાસ કરવાનો છે. હવે તો આપણે શું શીખી ગયા, તો કે ઝડપને આધારે પ્રક્રિયાના પ્રકાર શીખી ગયા. હવે એ પ્રક્રિયા વેગના કેટલા પ્રકાર પડે છે એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે, રાઈટ. તો પ્રક્રિયા વેગ એ આપણને કોઈ ચોક્કસ સમય, પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતાનું માપન કરીને નક્કી કરી શકીએ છીએ. તો પ્રક્રિયા વેગનું માપન એ કોના પરથી નક્કી થાય, તો કે પ્રક્રિયા વેગનું માપન એ પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજની સાંદ્રતાનું સમયની સાથે થતા ફેરફારથી આપણે નક્કી કરી શકીએ છીએ, રાઈટ. તો એકમ સમયમાં જે પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતાના માપન પરથી પ્રક્રિયાનો શું નક્કી થશે, તો કે પ્રક્રિયાનો વેગ નક્કી થશે. અને એના આધારે પ્રક્રિયાના કેટલા પ્રકાર પડશે, 3 પ્રકાર પડશે, રાઈટ. એક એ સરેરાશ પ્રક્રિયા વેગ, બીજો ત્વરિત પ્રક્રિયા વેગ અને ત્રીજો આવશે પ્રારંભિક વેગ એટલે કે શરૂઆતનો પ્રક્રિયા વેગ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. આ 3 એના પ્રકાર છે. તો પેલું આપણે જોઈએ સરેરાશ પ્રક્રિયા વેગ, કે એને આપણે R એવરેજ તરીકે દર્શાવવામાં આવે છે, રાઈટ. તો એ સમજવા માટે આપણે શું કરવું પડશે, એક કાલ્પનિક પ્રક્રિયા લઈએ. તો ધારો કે પ્રક્રિયા છે એ R gives P એટલે કે જે પ્રક્રિયકથી એ નિપજ તરફ એટલે કે પૂર્વગામી પ્રક્રિયા દર્શાવશે, રાઈટ. તો હવે ધારો કે આપણે T1 સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા કેવી હોય છે, R1 અને P1 હોય છે, રાઈટ. અને T2 સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા R2 અને P2 હોય છે, રાઈટ. તો અહીં જે પ્રક્રિયા માટે બંને સમય કેવા છે, સરખા છે, ના નથી સરખા. કારણ કે એક T1 છે અને બીજો T2 છે. તો એટલે કે એક 10 મિનિટે ચાલુ થયો છે તો બીજો છે એ 20 મિનિટે ચાલુ થશે, રાઈટ. એટલે બંને વચ્ચે શેનો તફાવત જોવા મળશે, સમયનો તફાવત જોવા મળશે. એટલે આપણે એને ΔT વડે દર્શાવીશું. ΔT T2 - T1. એવી જ રીતના ΔR બરાબર R2 - R1 અને એવી જ રીતના ΔP P2 - P1, રાઈટ. તો હવે આના ઉપરથી આપણે જોઈએ તો પ્રક્રિયાનો
સરેરાશ વેગ અને નિપજનો સરેરાશ વેગ ગણી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ હવે આજે આ સમીકરણની અંદર જે આ ચોરસ કૌંસ દર્શાવેલા છે એ શું દર્શાવશે તો કે મોલર સાંદ્રતા દર્શાવવા માટે વપરાયેલા છે, જે આપણે દ્રાવણ ચેપ્ટરની અંદર શીખી ગયા છીએ. રાઈટ. તો હવે આપણે પેલું જોઈએ કે પ્રક્રિયકનો સરેરાશ વેગ શોધવો છે. તો આપણી પાસે એક આલેખ આપેલો છે. રાઈટ. તો પ્રક્રિયાની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આપણે આલેખ દોરીશું. એટલે આપણે શું કીધું કે t બરાબર 0 સમયે જે પ્રક્રિયકની સાંદ્રતા કેવી મળશે 100% મળશે, 100% મળશે, 100% મળશે. રાઈટ. તો જેમ જેમ સમયમાં ફેરફાર થતો જાય એમ નિપજની પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે. રાઈટ. એટલે આપણને આ રીતે ગ્રાફ મળશે. ઓકે. તો હવે આપણે એમાં ધારો કે આપણે આ t1 સમયે લઈએ ધારો કે લઈએ આપણે આ t1 સમય અને એની સાંદ્રતા મળશે r1 મળશે, અને જે t2 સમય એની સાંદ્રતા આપણને શું મળશે r2 મળશે. રાઈટ. તો હવે અહીંયા બંને વચ્ચેનો તફાવત આપણને શું મળશે ડેલ્ટા r મળશે. રાઈટ. અને અહીંયા તાપમાન વચ્ચેનો તફાવત આપણને શું મળશે ડેલ્ટા t મળે છે. રાઈટ. જોઈએ કે r1 થી r2 સુધી, હવે r1 થી r2 સુધી આવીએ ત્યારે શું થાય છે તો કે સાંદ્રતા ઘટતી જાય છે. રાઈટ. તો આપણે લખી શકીએ કે પ્રક્રિયા વેગ r બરાબર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં લીધેલો સમય, એવું આપણે લખી શકીએ છીએ. રાઈટ. તો r ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીશું તો કે r ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ચોરસ કૌંસમાં r છેદમાં ડેલ્ટા t લખી શકીશું. રાઈટ. હવે એનું વેલ્યુ મૂકી દઈએ કે પ્રક્રિયા વેગ r બરાબર શું આવશે r ની વેલ્યુ r2 માઇનસ r1 ડિવાઈડ બાય ડેલ્ટા t એટલે t2 માઇનસ t1. તો હવે અહીંયા જે માઇનસની નિશાની છે એ શું સૂચવે છે તો કે માઇનસની નિશાની એ ફક્ત પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે છે. રાઈટ. હવે ધારો કે આપણી પાસે 500 રૂપિયા પડ્યા છે હોય. રાઈટ. અને હવે એ આપણે વાપર્યા જ કરીશું. રાઈટ. તો ક્યારેક તો એવું બનશે ને કે આપણા 500 રૂપિયા છે એ પૂરા થઈ જશે. રાઈટ. તો એ શું થશે ઘટાડો દર્શાવશે. તો એ ઘટાડો દર્શાવવા માટે આપણે શું લગાવીએ છીએ માઇનસ લગાવીએ છીએ. રાઈટ. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જે માઇનસની નિશાની છે એ પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો સૂચવે છે, પણ હંમેશા પ્રક્રિયાનો વેગ આપણને કેવો મળશે પોઝિટિવ મળશે, એ ક્યારેય નેગેટિવ હોતો નથી. રાઈટ. કારણ કે અહીં જે આપણે ગ્રાફની અંદર જોઈએ છે કે ગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે r2 લેસ ધેન r1 એટલે કે r1 કરતાં r2 એ કેવો મળે છે આપણને નાનો મળશે. રાઈટ. તો આપણે શું શોધેલું છે કે પ્રક્રિયકનો સરેરાશ વેગ r એવરેજ શોધેલું છે. હવે એવી જ રીતના આપણે નિપેજનો સરેરાશ વેગ શોધવાનો છે. તો એ કેવી રીતે નક્કી થશે તો કે એ પણ આલેખ પરથી સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખ પરથી નક્કી થશે. રાઈટ. તો ધારો કે અહીંયા t1 સમયે એનું નિપજ મળશે, નિપજની સાંદ્રતા હશે p1 અને t2 સમયે નિપજની સાંદ્રતા હશે p2. રાઈટ. અને એ બંને વચ્ચેનો તફાવત આપણે ડેલ્ટા p વડે દર્શાવીશું, અને અહીંયા સમય વચ્ચેનો તફાવત આપણે ડેલ્ટા t વડે દર્શાવાય છે. રાઈટ. તો હવે આપણે જોઈએ આલેખની અંદર તો સમય વધવાની સાથે જે સમય વધશે એમ નિપજની સાંદ્રતામાં પણ શું થતો જાય છે વધારો થતો જશે. રાઈટ. એટલે કે જો p1 થી p2 તરફ ગયું છે. રાઈટ. તો પ્રક્રિયા વેગ r એવરેજ બરાબર નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં લીધેલો સમય, એટલે અહીંયા શું આવશે નિપજની સાંદ્રતામાં શું થાય છે વધારો થાય છે એટલે એને પ્લસ વડે દર્શાવેલું છે. રાઈટ. જ્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હતો એટલે ત્યારે શું દર્શાવેલું માઇનસ દર્શાવેલું. રાઈટ. તો ડેલ્ટા p એટલે પ્રોડક્ટ નિપજ, ડેલ્ટા ચોરસ કૌંસમાં p છેદમાં ડેલ્ટા t. હવે ડેલ્ટા p ની વેલ્યુ મૂકી દઈએ જે આપણે અહીંયા આપેલી છે p2 માઇનસ p1. રાઈટ. અને ડેલ્ટા t એટલે t2 માઇનસ t1 મળશે. તો અહીંયા જે પ્લસ નિશાની છે એ શું સૂચવે છે તો કે નિપજની સાંદ્રતામાં થતો વધારો સૂચવશે. રાઈટ. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ ગ્રાફની અંદર તો શું આવશે p2 ગ્રેટર ધેન p1. રાઈટ. કારણ કે એટલા માટે આપણે અહીંયા શેની નિશાની આપેલી છે તો કે પ્લસની નિશાની આપેલી છે. રાઈટ. હવે આપણે પ્રક્રિયા વિશેની વાત કરીએ છીએ તો દ્રાવણ માટેની છે પ્રક્રિયા. તો એ પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ શેમાં હોય છે દ્રાવણમાં હોય છે. પણ ધારો કે પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ જો વાયુરૂપ અવસ્થામાં હોય તો એનો રેટ નક્કી કરવાનો કહે તો આપણે શું કરવું પડશે, કેવી રીતના એનો સરેરાશ વેગ શોધાશે. તો જો પ્રક્રિયા વાયુરૂપ અવસ્થામાં હોય તો ઘટકોના આંશિક દબાણને આપણે સાંદ્રતા તરીકે ગણવાના છે. રાઈટ. તો એના માટે જે પ્રક્રિયક છે તો પ્રક્રિયક માટે આપણે સમીકરણ શું મળશે તો કે પ્રક્રિયક માટે સમીકરણ r એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t એવું લખતા હતા આપણે. રાઈટ.
દ્રાવણમાં જ્યારે પ્રક્રિયક અને નિપજ હોય ત્યારે, પણ એની જગ્યાએ આપણે માઇનસ P2 એટલે એની જગ્યાએ આપણે લખી શકીએ કે માઇનસ પ્રક્રિયકની સાંદ્રતા માટેનું સમીકરણ જે વાયરૂપ અવસ્થામાં હોય ત્યારે માઇનસ P2 માઇનસ P1 ડિવાઇડ બાય T2 માઇનસ T1 એવું લખી શકીએ. હવે જ્યાં હું P2 માઇનસ P1 બોલી એ ખરેખર અહીંયા નિપજનું નથી, પરંતુ પ્રક્રિયકોના આંશિક દબાણ બતાવે છે, રાઈટ, પ્રક્રિયકના માટે. એવી જ રીતના આપણે નિપજનું શોધવાનું છે કે વાયુરૂપ અવસ્થામાં, તો આર એવરેજ બરાબર પ્લસ ડેલ્ટા ચોરસ કૌંસમાં P છેદમાં ડેલ્ટા T બરાબર શું થશે, પ્લસ P2 માઇનસ P1 છેદમાં T2 માઇનસ T1 થશે, રાઈટ. તો આ રીતે આપણે પ્રક્રિયકો અને નિપજના સરેરાશ વેગ નક્કી કરી શકીએ છીએ, રાઈટ. હવે આપણે પ્રક્રિયા વેગના એકમો વિશેનો અભ્યાસ કરીએ, રાઈટ. તો પ્રક્રિયા વેગના એકમોની અંદર હવે આગળના બંને સમીકરણો ઉપરથી હવે પ્રક્રિયા વેગનો એકમ આપણે શોધી શકીશું. તો પ્રક્રિયા વેગનું સમીકરણ શું હતું, તો કે આપણે અહીંયા આગળ જોઈ લીધું છે સાંદ્રતામાં થતો વધારો છેદમાં લીધેલો સમયનો એકમ સેકન્ડ છે, અને સાંદ્રતા હંમેશા દ્રાવણ ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા છીએ કે સાંદ્રતા છે એ મોલારિટીમાં હોય છે, રાઈટ. તો એના પરથી આપણે એનો પ્રક્રિયા વેગનો એકમ તારવી શકીશું. હવે જે આગળ કીધું કે જે ચોરસ બોક્સ છે એ આપણને શું દર્શાવશે, સાંદ્રતા દર્શાવે છે, રાઈટ. તો અને એ મોલારિટીમાં દર્શાવે છે. મોલારિટીનો એકમ શું છે, તો કે મોલ પર લીટર, અને ટી બરાબર શું થશે, સમય. તો સમયનો એકમ શું હોય છે, સેકન્ડ હોય છે. તો પ્રક્રિયા વેગ બરાબર આપણે લખી શકીએ મોલ પર લીટર છેદમાં સેકન્ડ. તો પ્રક્રિયા વેગનો એકમ શું થશે, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ મળશે, રાઈટ. પણ જો પ્રક્રિયા વાયુમય અવસ્થામાં હશે તો એને થશે તો કે પ્રક્રિયા વેગ આર બરાબર વાતાવરણના છેદમાં સેકન્ડ, એટલે કે આર બરાબર એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે, રાઈટ. હવે આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે કે કોયડા નંબર 4.1, એના પછી આપણે જે બીજો પ્રકાર ત્વરિત પ્રક્રિયા વેગ છે એનો અભ્યાસ કરીશું. એ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા જુદા જુદા સમયે આપણને નીચે પ્રમાણે આપેલી છે, રાઈટ. તો પ્રક્રિયાનો આપણે સરેરાશ વેગ ગણવાનો છે, જે આપણે આગળ થિયરી ચાલી ગઈ સેમ એ જ રીતે છે, રાઈટ. તો બ્યુટાઇલ ક્લોરાઇડ પ્લસ એનું H2O ની હાજરીમાં જળ વિભાજન થશે, રાઈટ. એટલે આપણને બ્યુટેનોલ મળશે અને હાઇડ્રોક્લોરિક એસિડ મળશે, રાઈટ. તો હવે અહીંયા આપણને શું આપેલું છે કે એનો T1 સમય T1 આપેલો છે, અહીંયા T2 આપેલો છે, રાઈટ. અને અહીંયા એનો તફાવત આપેલો છે, અહીંયા એની સાંદ્રતા આપેલી છે અને અહીંયા એનો સમય આપેલો છે, અને અહીંયા આપણે જે સૂત્રની મદદથી એની અહીંયા કાઉન્સની અંદર આપણે વેલ્યુ મળી જશે, જે આપણને સરેરાશ વેગ શોધવાનો સૂત્ર છે એના મદદથી, જે આપણે આગળની થિયરીમાં જોઈ ગયા છીએ, રાઈટ. કે આપણે સમયના જુદા જુદા ગાળા દરમિયાન સાંદ્રતામાં જે આપણે તફાવત નક્કી કરી શકીએ છીએ, અને આ પ્રમાણે આપણે સરેરાશ વેગ ડેલ્ટા આરને ડેલ્ટા ટી વડે ભાગીને આપણે મેળવી શકીએ છીએ. ડેલ્ટા આર બરાબર આપણને શું મળશે, માઇનસ R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. પણ પ્રક્રિયા વેગ શોધવાનો છે એટલે એનું મૂલ્ય આપણે આગળ કીધું કે હંમેશા પ્રક્રિયા વેગનું મૂલ્ય આપણને કેવું મળે છે, ધન મળે છે, રાઈટ. તો એ રીતે આપણે અહીંયા શોધી શકીએ છીએ. હવે જે આગળનું કોષ્ટકમાં જોયું તો આપણે જોયું કે એનો જે સરેરાશ વેગ છે એ 1.90 થી 0.4 એટલે શું થયો, એની અંદર ઘટાડો થયો છે, રાઈટ. તો કે આથી જે સરેરાશ સમય છે કોઈ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે એનો ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે તે જેના માટે ગણ્યો છે એ સમયગાળા દરમિયાન કેવો રહેવો જોઈએ, અચળ રહેવો જોઈએ, રાઈટ. આથી સમયની કોઈ પણ ક્ષણે જે ત્વરિત વેગ આપણે શું કહીએ છીએ, ગણીએ છીએ, રાઈટ. તો હવે આપણે જોઈએ વેગનો પ્રકાર, બીજો પ્રકાર ત્વરિત પ્રક્રિયા વેગ વિશે, કે આર એને આપણે આર ઇન્સ્ટન્ટ તરીકે દર્શાવવામાં આવે છે, રાઈટ. ત્વરિત પ્રક્રિયા વેગને, રાઈટ. ઇન્સ્ટન્ટ એટલે કે એનો જે ત્વરિત ક્ષણિક પ્રક્રિયા છે. હવે શરૂઆતમાં આપણે કોઈ કાર્ય કરીએ તો ત્યારે આપણી એનર્જી કેવી વધારે હોય, એટલે કે શરૂઆતમાં આપણે એકદમ ઝડપથી કાર્ય કરી શકીશું, પણ જ્યારે આપણે ઝડપી કાર્ય કરતા હોય ત્યારે એ કેવું હોય, ત્વરિત ગતિમાં હોય છે, અને ત્વરિત ગતિ સાથે એનો ત્વરિત વેગ બદલાય, રાઈટ. અને એ કેવું હોય છે, ક્ષણિક હોય છે. તો લાંબા સમય સુધીની પ્રોસેસ હોય તો એ નોર્મલ સમયમાં ગણી શકાય, રાઈટ. હવે જે ત્વરિત ઝડપ એ કેવી હોય, ક્ષણિક હોય. તો શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો એ કેવો હોય, ખૂબ જ વધારે હોય, રાઈટ. કે જેવું એને આપણે ટેમ્પરેચર ને પ્રેશરને આપીએ એને મળવાની શરૂઆત થાય એટલે એ શું કરશે, તો કે એ ફટાફટ શરૂઆતમાં પ્રક્રિયા કરી નાખશે, રાઈટ. અને શરૂઆતમાં જે પ્રક્રિયાની ગતિ કેવી ખૂબ વધારે હોય, અને પછી પ્રક્રિયક વપરાતું જશે અને નિપજ બનતી જાય, રાઈટ. એટલે એની ગતિ કેવી થઈ જાય છે, સ્લો થતી જાય છે, રાઈટ. એટલે કે ત્વરિત ગતિની સાથે અહીં
ત્વરિત સમયે પ્રક્રિયાની જે ત્વરિત ગતિ હોય છે અને એ ત્વરિત સમયની સાથે રહેલી જે ત્વરિત ગતિ પરથી એનો આપણે ત્વરિત વેગ નક્કી કરી શકીએ છીએ, રાઈટ. પણ એ ત્વરિત પ્રક્રિયા વેગ આપણે કેલ્ક્યુલેશન કરીને કે આલેખના મૂલ્યો પરથી પણ નક્કી કરી શકીએ છીએ. તો કેવી રીતે નક્કી થાય તો એના વિશે આપણે જોઈએ. ધારો કે મારે ત્વરિત પ્રક્રિયાનો વેગ નક્કી કરવો છે તો આપણે કેવી રીતના કરી શકીશું? તો આપણે આગળ શીખ્યા એ પ્રમાણે આપણે આલેખ દોરવો પડશે. જે સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરીશું, રાઈટ. તો આપણને હવે જ્યારે આપણે આલેખ દોરીશું તો આપણને શું મળે છે? પ્રક્રિયક માટે જોઈએ તો -ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ -R2 - R1 ડિવાઈડ બાય T2 - T1. તો આ તો આપણે શેનો ગ્રાફ મળશે? આર એવરેજ, રાઈટ. સરેરાશ વેગનો ગ્રાફ મળશે ને, પ્રક્રિયકનો સરેરાશ વેગ શોધવાનો મળશે સૂત્ર, રાઈટ. પણ આપણે તો શું શોધવાનું છે? પ્રક્રિયાનો શોધવાનો છે, આ ડિસ્ટન્સ શોધવાનો છે. તો આલેખની અંદર જે આ વક્ર ભાગ મળે છે એ વક્ર ભાગ છે ત્યાં આપણે એક સ્પર્શક દોરવાનું છે, રાઈટ. તો આ સ્પર્શક દોરતા જે બિંદુએ એ છૂટા પડશે ત્યાંથી આપણે સ્પર્શકનો ઢાળ શોધી શકીએ છીએ, રાઈટ. તો હવે આ જે ભાગ છે એ આપણને શું બતાવશે? આર ભાગ, આર એની સાંદ્રતા બતાવશે અને આ ભાગ છે એ ટી એટલે એનો સમય બતાવશે. એટલે આપણે આને ડીઆર અને આને શું નામ આપ્યું? ડીટી કહીશું, રાઈટ. હવે આના ઉપરથી આપણે શું મળી જશે? આર ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ મળી જશે. કેમ? કારણ કે આ જે ડીઆર છે, ડીઆરને આ ડીટીને ડીઆરને એ બધું શું હોય છે? તો કે એ ખૂબ જ નાનો તફાવત સૂચવે છે, રાઈટ. એ વિકલન સ્વરૂપમાં છે. એટલે આર ઇન્સ્ટન્ટ બરાબર શું થશે? તો કે આર ઇન્સ્ટન્ટ બરાબર -dr ડી કૌંસમાં ચોરસ કૌંસમાં આર છેદમાં dt, રાઈટ. હવે ડીઆર છે એ આપણે અહીંયા જોઈએ તો ડીઆર છે એ કયા અક્ષ ઉપર હોય છે? તો કે ડીઆર છે એ વાય અક્ષ ઉપર હોય છે અને ડીટી છે એ ઝેડ અક્ષ ઉપર હોય, રાઈટ. તો આપણે અહીંયા લખી શકીએ કે -d(r) છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ -dy છેદમાં dx લખી શકીએ, રાઈટ. હવે જે અહીંયા -dr એટલે કે r ક્યાં આવ્યો? તો કે y અક્ષ ઉપર, એટલે આપણે લખી શક્યું કે -dy છેદમાં dx લખી શક્યા, રાઈટ. અને આનો શું થશે? હવે ઢાળ થશે, રાઈટ. જે આપણે અહીંયા જોઈ ગયા છે આલેખની અંદર, રાઈટ. તો આર ઇન્સ્ટન્ટ બરાબર આપણને શું મળશે? આર ઇન્સ્ટન્ટ બરાબર -dr છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ માઇનસમાં ઢાળ મળશે, રાઈટ. તો આ રીતે આપણે પ્રક્રિયાનો ઇન્સ્ટન્ટ વેગ નક્કી કરી શકીએ છીએ, ત્વરિત વેગ નક્કી કરી શકીએ છીએ. હવે એવી જ રીતે નિપજનો ઇન્સ્ટન્ટ વેગ નક્કી કરવો છે તો એમાં પણ નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડશે. તો આપણને શું મળશે? સૌપ્રથમ તો એનો સરેરાશ વેગ મળશે, રાઈટ. અને એના પરથી આપણને જે ડીઆર અને ડીટી નક્કી કરી શકીશું, રાઈટ. અને એના ઉપરથી આગળ કીધું એ પ્રમાણે આપણે આર સ્લોપ જે સ્પર્શક દોરીને વક્ર મળે છે ત્યાં સ્પર્શક દોરીને આપણે એનો ઢાળ લઈ શકીશું, સ્લોપ લઈ શકીશું, રાઈટ. તો આપણને આર ઇન્સ્ટન્ટ બરાબર +dp છેદમાં dt મળશે. તો એનો ઢાળ આપણને કેવો મળશે? પોઝિટિવ એટલે કે પ્લસ મળે છે, રાઈટ. હવે આપણે એનો જે ત્રીજો પ્રકાર છે એના વિશે જોઈએ તો કે શરૂઆતનો પ્રક્રિયા વેગ. તો શરૂઆતનો પ્રક્રિયા વેગ કયો થશે? શરૂઆતનો પ્રક્રિયા વેગ એ આપણને મળશે ડી ચોરસ કૌંસમાં આર છેદમાં dt મળશે, રાઈટ. કયા સમયે? તો કે ટી બરાબર 0 સમયે. એ પણ એ કેવો છે? શરૂઆતનો વેગ છે. કેમ? કારણ કે પ્રક્રિયાની શરૂઆત જ નથી થઈ તો એના ઉપર તાપમાન, દબાણ કે ઉદ્દીપક આપણે કશું જ આપ્યું જ નથી એને. એટલે કે ટી બરાબર 0 સમયે dr છેદમાં dt આ એનો વેગ બનશે, રાઈટ. તો આપણે શેના વિશે જોયું? તો કે ત્રીજો પ્રકાર કે જે શરૂઆતનો પ્રક્રિયા વેગ વિશેનો અભ્યાસ કર્યો છે, રાઈટ. હવે આપણે આજે આલેખ અને આપણે જ્યારે આલેખની રીતે નક્કી કરવા માટે જે આના વિશે ઢાળની સ્પર્શ રેખા દોરવાથી આપણે એનો ઢાળ મળી ગયો છે, એનો ત્વરિત વેગ મળી ગયો છે, રાઈટ. હવે આ કોયડો જે 4.1 છે એની અંદર જે આર ઇન્સ્ટન્ટ એટલે કે જે ત્વરિત વેગ છે એ 600 સેકન્ડ સમય આપણે ઉદાહરણ તરીકે લેવાનો છે. હવે આની અંદર આપણે 600 સેકન્ડ તો આપેલી નથી પણ 600 સેકન્ડ તરીકે લઈ અને બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતાનો જે સમય વિરુદ્ધનો આલેખ દોરવાથી આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. તો આલેખ દોરીશું એટલે આપણને આ રીતને મળશે અને વક્ર છે એને સ્પર્શે એવી રીતના સ્પર્શ રેખા દોરવામાં આવશે અને એના ઉપરથી આપણે એનું શું મળશે? ઢાળ મળશે. અને ઢાળની આ જે સ્પર્શ રેખા છે એ શું આપશે? ત્વરિત વેગ આપશે, રાઈટ. તો આર ઇન્સ્ટન્ટ માટેનું સૂત્ર આપણે આગળ કીધું એ પ્રમાણે R2 - R1 છેદમાં T2 - T1 એ રીતના એનો આપણને આન્સર મળશે 5.2
12 ઇન્ટુ 10⁻⁵ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એવી જ રીતના 250 સેકન્ડે, 350 સેકન્ડે અને 450 સેકન્ડે આપણને એનો ત્વરિત વેગ મળી શકે છે. રાઈટ. હવે આ જે ટોપિક છે એ આપણે JEE નીટ માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે અને ગુજકેટ માટે પણ. રાઈટ. કે જુદા જુદા પ્રક્રિયકો અને નિપજોનો પ્રક્રિયા વેગ સાથેનો સંબંધ વિશેનો. રાઈટ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયા છે તત્વયોગમિતીય ગુણાકાર છે સ્ટોક્યોમેટ્રિક સાથે શું કરે છે, સંબંધ ધરાવે છે. રાઈટ. તો એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણે જોઈએ પેલું ઉદાહરણ લે કે પ્રક્રિયા જે આપેલી છે પ્રક્રિયકો અને નિપજોની પેલું જોઈએ કે પ્રક્રિયકો અને નિપજોના જે તત્વયોગમિતીય ગુણાંક એ કેવો હોય છે, સમાન હોય છે. રાઈટ. તો આપણે પ્રક્રિયા કેવી રીતના લખી શકીએ એ જોઈએ. તો Hg જે લિક્વિડ ફોર્મમાં છે પ્લસ Cl2 ગેસિયસ ફોર્મમાં છે, ઇટ ગીવ્સ HgCl2 જે સોલિડ ફોર્મમાં મળશે. રાઈટ. તો હવે જેમાં આ જે Hg અને Cl2 શું હોય છે, પ્રક્રિયક છે અને HgCl2 નિપજ છે. રાઈટ. હવે અહીંયા જે આ ત્રણેયના તત્વયોગમિતીય ગુણાંક કેટલા હોય છે. હવે આ પ્રક્રિયાનો વેગ આપણે કેટલો થાય છે એ નક્કી કરવાનું છે. તો વેગ નક્કી કરવા માટે આપણે એક વસ્તુ યાદ રાખવી પડશે કે કુલ પ્રક્રિયાનો વેગ નક્કી કરવા આપણે પ્રક્રિયકો અને નિપજોના વેગને આપણે એના તત્વયોગમિતીય ગુણાંક વડે એને ભાગવા પડશે. રાઈટ. ડિવાઈડ કરવા પડશે. રાઈટ. તો આપણે જો અહીંયા જોઈએ, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, અહીંયા શોર્ટમાં આપેલું છે. રાઈટ. અને એક્ઝામની અંદર દાખલા પૂછાય તો પણ આ રીતે સૌપ્રથમ એના વેગ સમીકરણ બનાવીને જ એનો ઉકેલ લાવવો પડશે તો એકદમ ઇઝી રહેશે. રાઈટ. તો આપણે જોઈએ કે Hg જે પ્રક્રિયક વપરાય છે તો Hg વાપરવાનો વેગ કેટલો થશે, -ΔHg છેદમાં ΔT થશે. હવે એવી જ રીતના Cl2નો વાપરવાનો વેગ -ΔCl2 છેદમાં ΔT. આ બંને પ્રક્રિયક છે એટલે અહીંયા માઇનસ લખેલું છે. રાઈટ. હવે નિપજ HgCl2 એ બનશે તો HdCl2 બનવાનો વેગ પ્લસ ΔHgCl2 છેદમાં ΔT. હવે કુલ પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે તો કે -ΔHg છેદમાં ΔT છેદમાં તત્વયોગમિતીય ગુણાંક. બરાબર. આ છેદનો છેદ નથી, આ સમજાય એને આ રીતે પણ લખી શકાશે. કારણ કે આગળ શું કીધું આપણે કે કુલ પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે આપણે પ્રક્રિયકો અને નિપજોના વેગને તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગવા પડશે. આ આખો શું છે, આ આખો જે છે એ વેગ છે. રાઈટ. તો આ વેગને આપણે તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગવા પડે છે. રાઈટ. એટલે એને આ રીતે આપણે લખી શકીએ કે -ΔHg છેદમાં ΔT ઇન્ટુ તત્વયોગમિતીય ગુણાંક એટલે ભગાઈ ગયો એને. રાઈટ. ડિવિઝન થઈ ગયું એનું. એવી જ રીતના બરાબર -ΔCl2 છેદમાં ΔT છેદમાં તત્વયોગમિતીય ગુણાકાર બરાબર પ્લસ ΔHgCl2 છેદમાં ΔT અપોન તત્વયોગમિતીય ગુણાંક. હવે એના ત્રણેયના તત્વયોગમિતીય ગુણાંક લખી દેવાના. ત્રણેયના કેટલા મોલ છે, આનો તત્વયોગમિતીય ગુણાંક આનો 1 આનો 1 ને આનોય 1 જ છે અને એના મોલ તો ત્રણેયના મોલ છે. રાઈટ. તો છેદમાં 1 1 કરી દઈએ. રાઈટ. હવે આ પ્રક્રિયા બધાના જે SC એટલે કે સ્ટોક્યોમેટ્રિક ગુણાંક છે તત્વયોગમિતીય ગુણાંક કેવો હોય છે, સમાન હોય છે. એથી આપણે પ્રક્રિયા વેગ સમીકરણ આ રીતે મળશે આપણને, અહીંયા આપેલું જ છે. રાઈટ. તો આ શું આવશે તો કે પ્રક્રિયા વેગ માટેનું સમીકરણ, કુલ પ્રક્રિયા વેગ સમીકરણ છે. રાઈટ. કે પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક કેવો હોય છે, અહીંયા સમાન હોય છે. રાઈટ. હવે આ જે બીજી પ્રક્રિયા છે તો એમાં 2HI રાઈટ ગેસિયસ ફોર્મમાં છે, ઇટ ગીવ્સ H2 ગેસ પ્લસ I2 ગેસ મળશે. તો હવે આનો સ્ટોક્યોમેટ્રિક ગુણાંક છે આનો 2 આનો 1 અને આનો 1 છે. તો અહીંયા જે બીજો પ્રકાર છે કે પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક કેવો હોય છે, અલગ અલગ હોય તો પ્રક્રિયા વેગ શોધવાનો. તો આપણે શોધીશું HIનો સેમ એ જ વસ્તુ છે પણ કઈ રીતે જોઈ લે કે HIનો વપરાશનો વેગ તો કે -ΔHi છેદમાં ΔT HIનો બનવાનો વેગ પ્લસ ΔH2 છેદમાં ΔT, I2નો બનવાનો વેગ પ્લસ ΔI2 છેદમાં ΔT. કુલ પ્રક્રિયા વેગ સમીકરણ, કુલ પ્રક્રિયા વેગ આપણને આગળની જેમ અહીંયા લખી દીધું સેમ એ સ્ટેપ, નીચેનો તત્વયોગમિતીય ગુણાંક લખી દીધો અને હવે અહીંયા આપણે એનું ફાઇનલ જે કુલ પ્રક્રિયા વેગ સમીકરણ છે આપણે આ રીતે એને લખી શકીશું. રાઈટ. કારણ કે અહીંયા બંનેના છેદમાં તો એક એક જ છે તત્વયોગમિતીય ગુણાકાર એટલે એને આમ લખી શકીશું પણ અહીંયા શું છે છેદમાં 2 છે એટલે આપણે આ રીતે લખી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર કુલ પ્રક્રિયા વેગ બરાબર -1/2 ઇન્ટુ ડેલ્ટા HI છેદમાં ΔT ઇઝ ઇક્વલ ટુ ΔH2 છેદમાં ΔT ઇઝ ઇક્વલ ટુ ΔI2 છેદમાં ΔT. આ રીતે આપણે એને લખી શકીએ છીએ. સેમ એવી જ રીતના આપણે જે 5Br જે એકવિયસ પ્લસ BrO3 માઇનસ એકવિયસ પ્લસ 6H પ્લસ એકવિયસ ઇટ ગીવ્સ 3Br2 એકવિયસ પ્લસ 3H2O લિક્વિડ પ્રક્રિયા માટે પણ આપણે આગળની રીતે આ રીતે એનું
કુલ પ્રક્રિયા વેગ સમીકરણ લખી શકીએ છીએ. આમ વાયુમય પ્રક્રિયા માટે અચળ તાપમાને જે સ્પીસીસની સાંદ્રતા તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આથી પ્રક્રિયક અથવા તો નિપજના વેગ તેમના આંશિક દબાણના ફેરફારના વેગ તરીકે આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. હવે લાસ્ટ જે કોયડા નંબર 4.2 જોઈ લઈએ કે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. અને પ્રારંભમાં N2O5ની સાંદ્રતા કેટલી છે? 2.33 મોલ પર લીટર છે અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પર લીટર થાય છે. તો પ્રક્રિયા વેગ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. હવે આ પ્રક્રિયાનો સરેરાશ વેગ આપણે કલાકમાં, મિનિટમાં અને સેકન્ડમાં ગણવાનો છે, રાઈટ. અને આ સમય દરમિયાન NO2ના જે ઉત્પન્ન થવાનો વેગ છે, રાઈટ, નિપજ ઉત્પન્ન થાય એનો વેગ કેટલો હશે એ શોધવાનું છે. તો સરેરાશ વેગ બરાબર આપણે લખી શકીએ કે સરેરાશ કુલ આગળની જેમ કે અહીંયા શું આવશે? 1/છેદમાં વેગ છે એટલે આપણે માઇનસ નથી, 1/, પ્રક્રિયક છે એટલે 1/- ડેલ્ટા N2O5 છેદમાં ડેલ્ટા T. તો -1/, ક્યાંથી શરૂ થશે? તો કે એની સાંદ્રતા આટલી છે અને ઘટીને આટલી થાય છે, રાઈટ. તો 2.08 - 2.33 છેદમાં કેટલી મિનિટે? તો કે 184 મિનિટ. એટલે આન્સર મળશે આપણને 6.79 × 10⁻⁴ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ, રાઈટ. આ આન્સર આપણને મિનિટમાં આપેલો છે, આ આન્સર કલાકમાં આપેલો છે અને આ આન્સર આપણને સેકન્ડમાં મળે છે, રાઈટ. એ આપણી જાતે થોડી મહેનત કરીને કરી લેવાનું કે 1 કલાક બરાબર કેટલી મિનિટ, રાઈટ, અથવા તો કેટલી સેકન્ડ, રાઈટ. એ સિમ્પલ કેલ્ક્યુલેશન જ છે. બીજું આપણે શોધવાનું છે કે આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો છે, રાઈટ. તો NO2 જે શેમાં છે? નિપજમાં છે, રાઈટ. તો વેગ ઇઝ ઇક્વલ ટુ 1/4 કૌંસમાં ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા T. તો બરાબર શું થશે? તો કે 6 આની કમ્પેર આની સાથે કરીને આપણે શોધી શકીશું, રાઈટ. તો આ કેટલું મળેલું છે N2O5? તો 6.79 × 10⁻⁴ ઇન્ટુ 4 આવશે, રાઈટ. એનો મલ્ટિપ્લિકેશન થશે આની સાથે તો આપણને NO2ના ઉત્પન્ન થવાનો વેગ આપણને કેટલો મળશે? 2.72 × 10⁻³ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ આપણને આન્સર મળશે, રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળ વિશેનો અભ્યાસ કરવાનો છે.